મિત્રો પત્તાની સંભાવનામાં આગળ વધીએ। 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે કાળીનું પત્તું હોય। મેં ગઈ વખતે સૂત્ર લખતા તમને શીખવાડ્યું છે। તમારે દરેકમાં સૂત્ર સાથે ઘટનાઓ ધારવાની છે। 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે કાળીનું પત્તું હોય, કાળીનું પત્તું હોય તેવી ઘટના ધારો કે એ છે। તો માટે P ઓફ A, મારી પાસે કાળીના 13 પત્તા છે એટલે જવાબ આવી ગયો 13/52। કાળા રંગનું પત્તું હોય તો કાળા રંગનું પત્તું હોય તેવી ઘટનાને શું ધારી નાખવાની? B ધારી નાખવાની। તો P ઓફ B બરાબર કાળા રંગના કયા કયા થશે? 13/13। કાળા રંગના એટલે આપણું પાંદડું અને આપણી ફુલ્લી। 13/13/52 જવાબ આવી ગયો 26/52। પછી લાલનું પત્તું હોય તો લાલનું પત્તું, લાલના પત્તા કુલ કેટલા છે મારી પાસે? 13 પત્તા છે। લાલના પત્તા 13/52। આપણે દરેકની ઘટના અલગ અલગ ધારીશું, એ હવે તમે સમજી ગયા છો। પછી લાલ રંગનું પત્તું હોય તો લાલ રંગનું પત્તું હોય તો અગેન એ પાછા કેટલા આવશે? 26/52। લાલ રંગનું ચિત્રવાળું પત્તું, લાલ રંગનું ચિત્રવાળું પત્તું, તો લાલ રંગના ચિત્રવાળું પત્તા કેટલા છે? તો કે 2 રાણી, 2 ગુલામ અને 2 બાદશાહ, એટલે કુલ કેટલા થઈ ગયા? 6। તો 6/52। કાળા રંગનું ચિત્રવાળું પત્તું, કાળા રંગનું ચિત્રવાળું પત્તું, તો એ પણ કેટલા થઈ ગયા? 6/52। થેન્ક યુ।